દોસ્તો, મારી ગુજ્જુની મોજ ચેનલમાં આપનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે સંજયભાઈ રણજીતભાઈ કાજલબેનને લઈ શોપિંગ કરવા માટે કઈ જગ્યાએ ગયા અને ઘરે મિતાશ માટે કેવી વસ્તુ લાવ્યા અને વિડીયો કોલમાં રણજીતભાઈને જોઈ ગુડ્ડુ કેમ રડવા લાગી। જુઓ, એને તો એના પપ્પાની બહુ જ યાદ આવે છે અને યશુ માટે તો આજે એક દેશી દવા કરી, તેને શું થયું છે અને શિલ્પા ભાભી ઉપર તેમના સાસુમાં કેમ ગુસ્સે થયા, કયા કારણથી તેમને બોલ્યા, શું તેઓ સાચા કારણથી બોલ્યા હતા કે શું થયું, એ બધી જ માહિતી મળશે તમને મારા આ વિડીયોમાં। મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ફટાફટ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દો। ફૂલ વિડીયો ઇન ઠાકોર ફેમિલી બ્લોગ ચેનલ દોસ્તો, ફૂલ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાં જઈ તમે આખો વિડીયો વોચ કરી શકો છો। આવી ટૂંકી ટચુકડી લાઈવ લેટેસ્ટ ટ્રેન્ડિંગ માહિતી મેળવવા માટે કરી દો મારી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ। તો જો દોસ્તો, તમે વિડીયોમાં લાઈવ નિહાળી રહ્યા છો કે કાજલ બેનીબા તેમના ભાઈઓ સાથે શોપિંગ માટે ગયા છે, તો મિતાંશ માટે ગોળીઓ નેટ બધું લેવાનું છે તો બેનીબા પસંદ કરાવી રહ્યા છે। કાજલ બેનીબા તો હંમેશા માન મર્યાદા સાથે રહે છે અને સવારમાં અહીંયા ઘરે શિલ્પા ભાભી બનાવી રહ્યા છે નાસ્તામાં બની રહી છે આજે એકદમ ચટાકીદાર અને મસ્ત મજાની રસાવાળી વઘારેલી રોટલી। શું દોસ્તો, તમારે આ વઘારેલી રોટલીની રેસીપી જોઈએ છે? અને જુઓ, બધા જ લોકો હવે ચા નાસ્તો કરવા માટે બેસી ગયા છે। તેમના મમ્મી કહે છે કે ચાલો ગાઈસ, તમે પણ આવી જાઓ અમારી સાથે નાસ્તો કરવા માટે। આ બાજુ પૂનમ ભાભી વાસણ માંજી રહ્યા છે ને મિતાંશ તેમની સાથે બેસીને અહીંયા માટીમાં રમી રહ્યો છે। બચ્ચા પાર્ટી તો ટીવીમાં સોંગ જોઈ ગરબા ગાઈ રહ્યા છે। બપોરનું જમવાનું રેડી છે। ભગી ભાભીના ઘરેથી આવી છે દાળ બાટી અને તેમના ઘરે બનાવે છે દાળ ભાત। તો જુઓ, બધા જ લોકો હવે સાથે મળી જમવા માટે બેસી ગયા છે। તો જુઓ, શિલ્પા ભાભીએ તો દાળ બાટી ખાવાની શરૂઆત પણ કરી લીધી છે અને પાર્વતી ભાભી કહે છે કે દાળ ઓછી પડશે તો ઓલરેડી આપણી દાળ ભાતની દાળ તો છે જ। પછી જુઓ, મિતાશ અહીંયા પાડી જોડે રમી રહ્યો છે। આ તો રમવાની એની ફેવરેટ જગ્યા છે, એ તો હંમેશા અહીંયા જ રમે છે। અને દોસ્તો જુઓ, સાંજના ટાઈમે પણ બધા લોકો ચા નાસ્તો કરવા માટે બેસી ગયા છે। સરસ મજાની ફરસી પૂરી, ચા અને ચવાણું। તેમના પપ્પા બહાર ગયા હતા તો ફાઇનલી હવે આવી ગયા છે। એટલામાં જ આવ્યો છે વિડીયો કોલમાં છે કાજલ બેનીબા। રણજીતભાઈએ વિડીયો કોલ કર્યો હતો મિતાશ માટે જે વસ્તુ લેવાની છે એટલા માટે। પછી પૂનમ ભાભીએ પણ વિડીયો કોલમાં વાત કરી, જોગતી વસ્તુઓ મંગાવી લીધી। બાળકો માટે ગોળીઓ મંગાવી છે મિતાશ માટે અને બાળકો માટે નેટ મંગાવી છે। આજે રાકેશભાઈ ખેતરમાં ગયા અને આજે તો પહેલી વાર આ બીટ લઈ લીધો। કાજલ બેન આવ્યા હતા ત્યારે તેમણે આ બીટ વાવ્યું હતું। તો જુઓ, થોડા જ દિવસોમાં કેટલું સરસ મજાનું મોટું બીટ થઈ ગયું છે। દોસ્તો, બીટ કેવું છે તમારે જોવું છે? લો, આ રહ્યું આ બીટ। તો દોસ્તો, પૂનમ ભાભી અહીંયા ભીંડાનું શાક સમારી રહ્યા હતા અને જુઓ, રાકેશભાઈએ અહીંયા આવીને નાખ્યું તો પૂનમ ભાભી કહે છે કે જુઓ, માટી ઉડે છે ભીંડામાં, પછી કહેતા નહીં કે શાકમાં માટી આવી। જુઓ તો ખરા, શિલ્પા ભાભી પણ કહે છે કે આમ સાઈડમાં ના મુકાય, તમે આ રીતે મૂક્યો। પરંતુ જુઓ, હવે પછી રાકેશભાઈ પહોંચી ગયા છે તેમની વાડીએ અરડુસીના પાન લેવા। દોસ્તો, યશુ માટેની આ દવા છે। કેમ આ શેની દવા કરી રહ્યા છે? યશુને શું થયું છે? તો દોસ્તો, યશુ વારંવાર અંગૂઠો મોઢામાં ચૂસે છે તો એના માટેની આ દેશી દવા કરી રહ્યા છે। અંગૂઠા ઉપર કપડું વીંટી અને આનું પાણી ઉકાળેલું તેમાં ડબોળી દેશે કે જેથી મોઢામાં લેશે તો એને કડવું અને તીખું લાગશે। આમ કરીને તે અંગૂઠો લેવાનું ભૂલી જશે। રાતનું જમવાનું રેડી થઈ રહ્યું છે। જુઓ, અહીંયા પૂનમ ભાભી શાક વઘારી રહ્યા છે અને શિલ્પા ભાભી લોટ બાંધી રહ્યા છે। હવે ગરમા ગરમ રોટલી પણ બની જ રહી છે। તો બધા જ લોકો હવે જમવા બેસે એટલી જ વાર એટલામાં તો શિલ્પા ભાભીથી આ શું થઈ ગયું? મીઠાનો ડબ્બો લેતા અચાનક મીઠું ઢળી ગયું। જુઓ તો ખરા કે કેટલું બધું મીઠું ઢળી ગયું અને રાકેશભાઈએ આ ફરિયાદ કરી લીધી તેમના મમ્મીની। તો તેમના મમ્મી તો જુઓ શિલ્પા ભાભીને વઢવા લાગ્યા। કહે છે કે શિલ્પા, મીઠું મફત નથી આવતું, જુઓ તમે તો કેવું મીઠું બગાડી રહ્યા છો, લઈ લો। પરંતુ દોસ્તો, એ તો ભૂલથી ઢળી ગયું છે અને તેમના મમ્મી પણ તેમને વાલથી વઢી રહ્યા છે કારણ કે તેમને દાઢમાં દુખાવો થાય છે એટલા માટે તેઓ જોરથી બોલી શકતા નથી। બાકી એ તો કહેવા જેવું તો કહેવું પણ પડે। બાકી સાસુ વહુ બધા જ લોકો આ ફેમિલીમાં તો સરસ મજાના હળી મળીને રહે છે। સાચી વાત નહીં? તમને આ ફેમિલીના વિડીયો અને બ્લોગ જોવા ગમે છે કે નહીં? ગમતા હોય અને લાઈવ લેટેસ્ટ અપડેટ મેળવતા રહેવું હોય તો મારી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો। જો તેમના મમ્મીને તો દાઢમાં દુખાવો થાય છે તો આવતીકાલે તેઓ દવાખાને જવાના છે। એટલામાં જ રણજીતભાઈને વિડીયો કોલ કરી ગુડ્ડુ તો અચાનક કેમ આટલું બધું રડવા લાગી? એને તો એના પપ્પાની બહુ જ યાદ આવે છે। એ તો કહે છે કે હું તો મારા પપ્પાને બહુ જ મિસ કરું છું। અને ત્યાં રણજીતભાઈ તો સરસ મજાના મોલમાં ફરી રહ્યા છે। તો દોસ્તો, એ પણ ગુડ્ડુ માટે સરસ મજાના રમકડા લેતા આવવાના છે। સરસ મજાનું ફૂલ રેકેટ લાવવાના છે કે જેથી ગુડ્ડુ અને જેન્સુ બંને જણા સામ સામે ફૂલ રેકેટ રમશે। જુઓ, વિડીયો કોલમાં વાત કરી રહ્યા છે અને પાર્વતી ભાભી કહે છે કે શું કામ રડો છો? ત્યાં તારા પપ્પા તો અસલ ફરે છે તો તું શું કામ અહીંયા રડી રહી છે? આ રીતે બધાએ આખો દિવસ સરસ મજાનો ગુજાર્યો। તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ।